चलो भाई देखो अब मैं क्या करता કે બધી ઠેકાણે કે ડગલા પાછા લેવામાં મજા આવે અને તમને એવો નહીં તો શેર માથે સવા શેર પાસા ખેંચી લેજો અમારી હોમ। જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની એડિટિંગની અંદર। તો જે તમે આ વિડીયોમાં સ્ટેટસ જોયું તે વિડીયોમાં સ્ટેટસ બનાવતા તમને શીખવાનો છો તો મિત્રો તો વિડીયો પૂરો જોજો। ચેનલ પર નવા આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। હજુ સુધી તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો મિત્રો જોઈન થઈ જજો। ટેલિગ્રામની લિંક પણ નીચે આપેલ છે, ત્યાં પણ જોઈન થઈ જજો તમે, ત્યાં બધું મટીરિયલ તમને મળી જશે। ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયો આપણે હવે શરૂ કરીએ। અને વિડીયો બનાવવા માટે મિત્રો સૌથી પહેલાં અલર્ટ મોશન એપને ઓપન કરવાની રહેશે, તો હું ઓપન કરી દઉં છું। તો પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં મિત્રો આવી જવાનું છે। સૌથી પહેલાં આપણે ફોટો એડિટિંગના પ્રોજેક્ટને લઈ લેવાનું છે। ફોટો એડિટિંગના પ્રોજેક્ટને લીધા પછી મિત્રો હું તમને આની જીપ ફાઇલ મિત્રો આપી દઈશ આખા ઓલ મટીરિયલની અંદર, તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। સૌથી પહેલાં મિત્રો બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે। બેકગ્રાઉન્ડ એડ કર્યા પછી આપણે એક ફોટો લઈ લેવાનો છે, આ પીએનજી। તો આને લીધા પછી આપણે હવે ઇફેક્ટવાળા અંદર ઓપ્શનમાં જઈને એક ઇફેક્ટ લઈ લેવાની છે। તો ઇફેક્ટ લેવા માટે તમારે આના ઉપર ઓપ્શન પર ક્લિક કરી લાસ્ટવાળી ઇફેક્ટ છે તે લઈ લેવાની છે। એને કંઈક આ રીતના ઇફેક્ટ લઈને એનું કંઈક આ રીતના મિત્રો તમારે સેટિંગ કરી દેવાનું છે ઇફેક્ટનું। ફોટોની સાઇઝ છે થોડી ફૂલ કરી દેવાની છે। અને મિત્રો આ રીતના કંઈક લાઈને મૂકી દેવાનું રહેશે। આટલું કર્યા પછી મિત્રો આપણે એનો બીજો પણ પીએનજી રીતના આ રીતના લઈ સેટ કરી દેવાનું છે। આટલું થઈ ગયા પછી મિત્રો આપણે તે એક આવ લઈ લેવાનું છે પીએનજી બાજવાળું, અને આપણે નાની સાઇઝ કરી દેવાની છે કંઈક આટલી, અને આ રીતના ફરીથી મિત્રો ડુપ્લિકેટ કરી દેવાની છે લેયર, અને ઓપ્શન ઉપર ક્લિક કરી આ રીતના ડુપ્લિકેટ થઈ જાય। તો મિત્રો આને થોડું આપણે સાઇઝ છે તે થોડી કંઈક આ રીતના નાની કરી દઈએ છીએ। હવે મિત્રો આટલું થઈ જાય પછી આપણે એક આવું પીએનજી હું તમને આપી દઈશ તો એ લઈ લેવાનું છે, અને મિત્રો એને કંઈક આ રીતના સેટ કરી દેવાનું છે। અને આપણા ફોટાની નીચે મિત્રો આ રીતના લાઈને મૂકી દેવાનું છે કંઈક આ રીતના। તો જોઈ શકો છો આટલું થઈ જાય પછી હવે આપણે આ 3 ગ્રુપ છે તેની અંદર ફોટા એડ કરવાના છે, તો હું કરી લઉં છું। તો સૌથી પહેલાં આપણે આ ફોટાને એડ કરી લઈએ। મિત્રો આ રીતના કંઈક થઈ જશે। તો મિત્રો આ 3 લેયરની અંદર મિત્રો ફોટા તમારે એડ કરવાના છે, તો હું કરી દઉં છું આ રીતના। તો મિત્રો આ રીતના થઈ ગયા પછી ફોટો છે તે આપણે બનીને રેડી થઈ ગયો છે। તો ફોટોને મિત્રો આપણે સેવ કરી લેવાનું છે આ રીતના। તો મિત્રો ફોટો સેવ થઈ ગયો છે બનીને રેડી। હવે મિત્રો આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવવાનું છે। તો મિત્રો આ રીતના ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જે હાલ ફોટો આપણે તે બનાવી ફોટોને લઈ લેવાનો છે। તો મિત્રો આની અંદર મેં લાઇટરૂમ પ્રીસેટ મારી છે, તમારે આ પ્રીસેટ જોતી હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો, હું તમને પ્રીસેટ આપી દઈશ। પણ મિત્રો પ્રીસેટની પ્રાઇસ લાગશે એ તમને વોટ્સઅપમાં હું કહી દઈશ। ફોટો લીધા પછી મિત્રો આપણે ફોટોની અંદર એક કલર એડ કરવાનો છે આ રીતના। તો મિત્રો કંઈક આ રીતના કલર એડ કરી લેવાનો છે આટલો। પછી મિત્રો એક પીએનજી લેવાનું છે નામનું। આ પીએનજીની મિત્રો જીપ ફાઇલ તમારે જોઈતી હોય તો મને કોમેન્ટમાં જણાવી દેજો, તો હું આની પીએલપી ફાઇલ આપી દઈશ પિક્સેલ એપની પીએનજીની મિત્રો। તો આને પણ સૌથી નીચે લાવીને આ રીતના મૂકી દેવાનું છે। તો મિત્રો આટલું થઈ જાય પછી હવે આપણે આવી જવાનું છે ટેક્સવાળા ઇફેક્ટની અંદર।
ટેક્સ્ટવાળા ઇફેક્ટની અંદર આવે પછી મિત્રો આપણે આની અંદર આવીને આને કોપી કરવાનું છે. આ રીતના ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી અને આને પેસ્ટ કરી દેવાનું છે. તો મિત્રો આ રીતના તમારે પેસ્ટ કરી દેવાનું રહેશે. તો હું જલ્દીથી બધાની અંદર પેસ્ટ કરી દઉં છું. આની ઉપર જ મિત્રો એકની ઉપર જ પેસ્ટ કરવાનું રહેશે, બધા અંદર નહીં. તો મિત્રો મેં કરી દીધું છે બધાની અંદર પેસ્ટ. ફરીથી ટેક્સ્ટવાળા ઇફેક્ટની અંદર પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે અને નેચે ટેક્સ્ટ ઇફેક્ટ છે એને પણ આ રીતે કોપી કરી લેવાની છે. કોપી કરીને મિત્રો ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે અને આ નીચે છે તેના અંદર મિત્રો આપણે પેસ્ટ કરી દેવાનું રહેશે. આ રીતના હું કરી દઉં છું બધાની અંદર પેસ્ટ. તમે પણ કરી દેજો. મિત્રો આ પેસ્ટ થઈ ગઈ છે બધાની અંદર. પેસ્ટ થઈ ગયા પછી મિત્રો આપણે બેક જવાનું છે અને હવે આપણે લઈ લેવાનું છે ફોટો ઇફેક્ટ. ફોટો ઇફેક્ટને આ રીતના મિત્રો ટચ કરી રાખીને એના ઉપર આવી અને એના કોપી કરી દેવાનું છે. કોપી કરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે ફરીથી અને પહેલાં બીટ માર્ક ઉપર આ રીતના આના ઉપર ટચ કરી દેવાનું એટલે બીટ માર્ક ઉપર આવી જઈશું. આ રીતના છે તો મિત્રો આના ઉપર તમારે ટચ કરી દેવાનું. આ રીતના આના ઉપર ક્લિક કરી અને પેસ્ટ કરી દેવાનું છે મિત્રો. પેસ્ટ કર્યા પછી આના ઉપર આવી 3% ઉપર ક્લિક કરીને લાસ્ટવાળું ઓપ્શન આ રીતે ખોલી દેવાનું છે. તો આપણું ગ્રુપ છે તે ઓપન થઈ ગયું છે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો વિડીયો બનીને કેવો થયો છે. તો વિડીયો બતાવી દઉં તમને પહેલાં કે કેવો બનીને રેડી થયો એ બધી ઠેકાણે ભાવ ન ચડાવાય. સમય સંજોગે ડગલા પાછા લેવામાં મજા આવે અને તમને એવો વેમ છે કે અમારા જેવું કોઈ નહીં તો શેર માથે સવા શેર હજી એ બેઠા આયા. ડગલા પાસા ખેંચી લેજો અમારી હોમું થાશો નહીં. તો મિત્રો બનીને રેડી થઈ ગયો છે વિડીયો. તો હવે આપણે આના ઉપર આવીને સેવ કરી લેવાનું છે આ રીતના. મિત્રો સેવ કરવા માટે આના ઉપર ક્લિક કરી દેવાનું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ચેનલ પર ન હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. જય માતાજી મિત્રો, મળીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી